કચ્છના રાજવી ખેંગારજી બાવાની જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ખેંગારજી બાવાએ કચ્છ પર 67 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું। તેમના શાસનકાળ દરમિયાન ઓલ્ફેડ હાઈસ્કૂલ તેમજ કચ્છ મ્યુઝિયમ જેવા ઐતિહાસિક નિર્માણ કાર્યો થયેલા હોવાનું યાદ કરવામાં આવ્યું હતું। આ અવસરે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી અને કચ્છના રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભુજ શહેરના ખેંગાર પાર્ક ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ પછી રાજવી પરિવારના એક સભ્યએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે ખેંગારજી બાવાનું કાર્ય કચ્છના વિકાસ માટે સદા સ્મરણીય રહેશે। હું મહારાજ કુમાર મેઘદીપસિંહ અહીંયા શરદબાગનો નિવાસી। આજે ખેંગારજી બાવાની જન્મ જયંતિના અહીંયા આવેલા છીએ આપણે હાર અર્પણ માટે દર વર્ષની જેમ। અને આપણે ખેંગારજી બાવાની વાત કરીએ, એમના વિચારો હતા, ઉચ્ચ વિચારો હતા અને 67 વર્ષ એમણે રાજ કર્યું, જેમાંથી આપણે ઘણા બધા મુદ્દા એમના અગર ધ્યાનમાં દઈએ તો આપણે એલ્ફર્ડ સ્કૂલ એમણે શરૂ કરાવી અને આપણે ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ જે કચ્છ મ્યુઝિયમ જે છે એ પણ એમણે શરૂઆત કરી। બીજું આપણે ધ્યાન દોરાવવું કે સૌથી પહેલાં કચ્છમાં બત્તી લાવવાવાળા ખેંગારજી બાવા અને એમનું નિવાસી આયના મહેલમાં હતું ત્યારે, અને એ પોતે લાઇટ વગર રહેતા અને લાઇટ વગર જમતા, પણ એમને એમના આવતી પેઢી માટે એક સુખ જીવન અર્પાયું કે મારી પ્રજા બત્તી સાથે સુખી રહે। બસ જેટલું કહું એટલું ઓછું છે, અને વધુ માહિતી માટે જો અગર આપને જાણવું હોય તો આયના મહેલ ખાસ પધારજો।